આજે એક ચિઠ્ઠી પણ આવી છે, એમાં કહ્યું કે બાપુ તમે બીજી બધી વાતને સંક્ષેપમાં કરી નાખી બરાબર, પણ અહલ્યાનું પ્રકરણ તમે જલ્દી કરી નાખ્યું, જેને તમે બહુ જ મહત્વ આપો છો. એ વાત સાચી છે. એ યાત્રામાં, અયોધ્યાથી જનકપુરની યાત્રામાં એક બહુ જ મોટી ઘટના ઘટી, અને તે હતું અહલ્યાનો ઉદ્ધાર. ઉદ્ધાર કરતા પણ અહલ્યાનો સ્વીકાર. આ સમાજમાં ઉદ્ધારકો બહુ દાવા કરે છે, અમે ઉદ્ધારક છીએ. સ્વીકારવાની વાત આવે ને ત્યારે બધા છટકી જાય કે અમે બિઝી છીએ, અમે અત્યારે નહીં, પછી મદદ. ઉદ્ધાર કરનારા બહુ જ છે, વિચારકો બહુ છે, ઉદ્ધારકો બહુ છે, ચિંતકો બહુ છે, સ્વીકારકો કેટલા? જરૂર છે રાષ્ટ્રને અને આટલી સુંદર ખૂબસૂરત પૃથ્વીને સ્વીકારક વ્યક્તિની. રામે સ્વીકાર કર્યો અહલ્યા. થોડુંક બોલીને આગળ વધુ જો પૂછ્યું છે. પહેલા તો સંદર્ભ વાલ્મીકીનો લીધો છે, કાલિદાસનો પણ મેં સંદર્ભ આપની પાસે મૂક્યો. કાલિદાસ એમ જ કહે છે કે શિલામયી છે, એ પથ્થર જ બની ગઈ છે. વાલ્મીકી એમ કહે છે ભસ્મશાયીની છે, ભસ્મમાં પડી છે, નિરાહાર છે, વાયુ ભક્ષા છે, વાયુ ખાય છે, આહાર બંધ કરી દો. આવી રીતે અહલ્યાને પેશ કરે છે. આખું પ્રકરણ વર્તમાન જગત માટે બહુ જ પ્રેરણાદાયી છે. હવે એ જે રસ્તો છે વિશ્વામિત્રના આશ્રમથી જનકપુર, એ કઈ નાનો રસ્તો નથી, બહુ મોટો રસ્તો છે. લોકો ત્યાંથી જ યાતાયાત કરતા. પણ બધા સ્પીડમાં જ વયા ગયા. કોઈ આ ગૌતમના આશ્રમ પાસે ઊભું જ નહીં. આપણી દશા એ છે કે કોક પડ્યું છે ત્યાં આપણે ઊભા રહેતા નથી, આપણે આપણી સ્પીડમાં ભાગીએ છીએ. મારા રામે શું કર્યું? એ આશ્રમ આવ્યો ગૌતમનો, ત્યાં ઊભા રહી ગયા. અને ઊભા રહીને જોયું કે ગુરુદેવ વિશ્વામિત્રજી, ભગવાન, હા આ કોનો આશ્રમ છે? અહીંયા કોઈ વિદ્યાર્થી નથી, ખાલી ગુરુકુળ ની ઝોપડીઓ છે, ગાયો નથી, વૃક્ષો સુકાઈ ગયા છે, આ બિલકુલ નિર્જન. અને ગુરુદેવ આ કોણ? ઉપલ દઈ કે ધરી ધીર, આ કોણ પડ્યું છે? આ કોણ છે? રામ ઉભા રહ્યા. શું કામ રામ કથા આજ ભર કળજુગમાં ભર બપોરે વંચાય છે? ભર કળજુગ અને ભર બપોરે વંચાય. શું કામ? રામે બતાવ્યું કે એટલા સ્પીડમાં ન નીકળી જવું, ક્યાંક ઉભા રહેવું, કે ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરવું. અને રામ આવા ઠેકાણે ઉભા રહ્યા ને એટલે આજ મંદિરમાં ઉભા છે, એટલે આજ ઉભો છે. એને મને કહ્યું હું હજી બેસવાનો નથી, ઉભો જ છું, મને જરૂર પડશે ત્યારે હું દોડીશ. હું નીકળી પડી. આ એટલા માટે ઉભો છે. બેઠેલા રામની મૂર્તિઓ બહુ ઓછી છે, અયોધ્યામાં છે યદ્યપી, કનક ભવન આદિમાં, પણ બાકી રામ ઉભા છે. વિશ્વામિત્રજી જે એક ચિત્ર આપે છે આપણને, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા વૃતૌ મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન. મેં પહેલા બહુ વખત પહેલા એક વાત હું તમને કહેતો હતો કે એક ધનવાન માણસ પોતાની કાર ચલાવતો, સેલ્ફ ડ્રાઈવ કરતો સ્પીડમાં નીકળે છે. પોતાની ગાડી છે, ધનવાન છે, ડ્રાઈવરો ઘણા હોય, પણ ઘણા માણસોને પોતે જ ડ્રાઈવ કરવું ગમતું હોય, સૌની પોતાની રીત. એટલે પોતે એક સારામાં સારી ગાડી લઈ અને એ નીકળે છે, સરસરાટ નીકળે છે. એમાં કેટલાય વાહનો નીકળે છે, પહેલા નીકળી ગયા. એમાં એક માણસ, એક ગરીબ માણસ, ઝૂંપડાનો માણસ, એના નાના ભાઈને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. આજુબાજુમાં ક્યાંય પ્રાથમિક સારવાર કેન્દ્ર નથી. રોડને કિનારે પેલાને આંચકા આવ્યા છે, હાથ પગ ખોટા થઈ રહ્યા છે. એને ઊભો રાખીને ઊભો છે, હાથ ઊંચા કરી, ભાઈ ગાડી રોકો ને ભાઈ સાહેબ, મને આ મારો ભાઈ છે, અમારે કોઈ ઉપાય નથી, અમને પહોંચાડો ને જ્યાં. બધા નીકળી જાય. અડધો કલાક થઈ ગયો.
એમાં શેઠની ગાડી નીકળી સડસડાટ, 3 હનુમાન ચાલીસાના સ્પીડે, એટલે 120 સડસડાટ. બુભુક્ષિતઃ કેમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતિ. માણસ ઉપર દુઃખ પડે ત્યારે ભૂલ કરી નાખે છે. એ ભૂલને ભૂલ નહીં સમજતા. એને એક ઈંટ લીધી અને પેલા શેઠની ગાડી નીકળી, એના પાછળના કાચ ઉપર ઘા કરી, અને કાચ તૂટી ન ગયો પણ એની અસર થઈ, અને પેલા એકદમ બ્રેક મારીને ગાડીને રોકી લીધી છે. એને એમ થયું કે મારી ગાડીને આવી રીતે ગાડી રિવર્સ લીધી. આ છોકરો તે પથ્થર માર્યો, તે ઈંટ મારી. હા, કેમ? આ મારો ભાઈ મૃત્યુ શરણ જવાની તૈયારી, જેટલા નીકળ્યા નીકળી જ જાય છે. અમે ગરીબ છીએ, અમારો અધિકાર નથી, એ બધું બરાબર, પણ અમને કોઈ લિફ્ટ નથી આપતું. પેલાને સમજાયું કે વાત બહુ સારી છે. એ પોતે નીચે ઉતર્યા શેઠજી. આ છોકરાને જેને પક્ષઘાતનો હુમલો, એને એનો ભાઈ અને બેએ ગાડીમાં નાખ્યા, અને એ શેઠ એને સારામાં સારા દવાખાને લઈ ગયા સારવાર માટે. ડોક્ટરોને કહ્યું કે આની જે કંઈ ફી થાય ને બધી મારે ભરવાની છે, આ સાજો થઈ જવો જોઈએ. એને ભરતી. એ શેઠ ઘરે આવે છે, એના છોકરાઓ ધનવાન છે. છોકરાઓએ પૂછ્યું કે પિતાજી, આ કાચ કોણે ફોડી નાખ્યો? આ કોણે પથ્થર? એક માણસે. તો કે લાવો અમે લઈ જઈએ, કાચ બદલી નાખીએ. કે નહીં, મારે જિંદગીભર આ કાચ બદલવો નથી. કેમ? કે આ કાચ મને સ્મરણ આપશે કે એટલી સ્પીડમાં ન જ આવું કે કોકને પથ્થર મારવાનું પ્રેરણા મળે. એટલી સ્પીડમાં માણસ, મારો રામ ધીરે ધીરે ચાલ્યો છે અને અહલ્યાના સ્થાન પાસે ઉભા રહે. બાપ ઉભા રહ્યા એટલું જ નહીં, પણ પથ્થર દેખ અહલ્યાને જોઈને પૂછે છે, આ કોણ છે? અને વિશ્વામિત્રજીને બહુ ગમ્યું. સાધુ છે ને પુણ્યાત્માના પક્ષમાં ઓછો હોય, પાપાત્માના પક્ષમાં વધારે. હા, પુણ્યશાળીને તો બધા વાહ વાહ કરે, પણ જે પડી ગયા છે એના પક્ષમાં કોણ ઉભો રહે? અત્યારે વિશ્વામિત્ર અહલ્યાના પક્ષમાં ઉભા છે. ગૌતમ નારી શાપ બસ ઉપલ દેખ ધરી ધીર, હે રામજી ચરણ રજ કમલ રજ ચાહતી કૃપા કર. આપ એના ઉપર કૃપા કરો. લવલેશર એને રજોગુણમાં એ ડૂબી, એમાં ભૂલ થઈ ગઈ છે. જે થયું તે એને તમારી રજથી ઉદ્ધાર. રજોગુણનો નાશ તમારી ચરણની રજથી થશે. ભાગવતમાં લખ્યું છે, મહત્પાદ રજો વિષેકમ. તમે અને ટૂંકમાં થોડુંક સાર કહીને આગળ, ભગવાન રામના ચરણની રજ અહલ્યાના શીલા દેહને સ્પર્શે છે. અને તુલસી લખ્યું છે, સત પદ પાવન શોક પ્રગટ તપ દેખત પ્રગટ ભાઈ. ભગવાન માં કૌશલ્યાએ રામને પ્રગટ કર્યા, અને કૌશલ્યા રામના પ્રાગટ્યનું કારણ બન્યા, અને આજે એનો રામ અહલ્યાના પ્રાગટ્યનું કારણ બન્યો. પ્રગટ શબ્દ બંને જગ્યાએ ભાઈ પ્રગટ કૃપાલા અને પ્રગટ ભાઈ. કૌશલ્યા અને અહલ્યા પણ આમ પ્રાસમાં સારા લાગે એવા શબ્દો. કૌશલ્યા, અહલ્યા. અને ક્યારેક સંવાદ કર્યો હતો. આખો છંદ અહલ્યાનો એ ત્રિભંગી છંદ છે. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે આ ત્રિભંગી છંદ કેમ લખ્યો અહીંયા?
કે આજ અહલ્યાની 3 વસ્તુનો ભંગ થઈ ગયો છે. અહલ્યાનું પાપ, અહલ્યાનો તાપ અને અહલ્યાનો સંતાપ, આ ત્રણેય તૂટી ગયા. માટે ત્રિભંગીનો પ્રયોગ. પ્રગટ ભઈ તપ પંજ સહી, દેખત રઘુનાયક જન સુખદાય. પ્રગટ ભઈ પર સતપદ પાવન, શોક ન સાવન. પ્રગટ ભઈ તપ પુંજ સહી, સન્મુખ હોય કરજ. પ્રગટ થઈ પણ ભગવાન ઉભા છે, એની સન્મુખ અહલ્યા નથી થયા. ઉભા છે, રઘુનાથને આમ જોયા પણ આમ સન્મુખ ન થયા. આમ થોડાક એવી રીતે ઉભા છે કે રામ દેખાય છે પણ બિલકુલ સન્મુખ નથી થયા. અને રામાયણમાં મેં પહેલા પણ કે રઘુનાયક શબ્દ જ્યાં આવે ત્યાં સમજી લેવાનું ધનુષબાણ સાથે છે. એની ધનુષબાણ એવા કેટલાય પ્રમાણો રામાયણમાંથી આપી શકાય કે રઘુનાયક શબ્દ આવે એટલે ધનુષબાણ. રાજીવ નયન ધરે ધનુષાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક. પુનિ મન બચન કરમ રઘુનાયક. રઘુનાયક શબ્દ આવ્યો એટલે ધનુષબાણ આવ્યો. તો ભગવાનના હાથમાં ધનુષબાણ જોયા એટલે અહલ્યાજી સન્મુખ થઈ ગયા. સન્મુખ હોય કરજોરી રહી. બહુ સરસ વાત કરી કે પ્રભુ આપ પ્રગટ થયા, આપના હાથમાં ધનુષબાણ છે અને આપે ધનુષબાણ લઈને પ્રગટ થયા છે. તો હવે મારામાં ક્યાંક આમ ઊંડે ઊંડે રજોગુણ રહી ગયો હોય તો એ મારા શરીર ઉપર તમારા બાણનો પ્રયોગ કરી અને માને એ રજોગુણમાંથી મુક્ત કરો. કારણ કે તમે ધનુષબાણ લઈને મારી સન્મુખ છો, હું સન્મુખ થઈ. ભગવાને બહુ સરસ આ જવાબ આપ્યો કે આ ધનુષબાણ લઈને હું એટલા માટે નથી ઉભો કે તમારા ઉપર પ્રયોગ કરો. કારણ કે મારા ચરણની રજ અડીને એટલે તમે અહલ્યાજી પહેલા હતા ને એના કરતા અનેક ગણા સુંદર થઈ ગયા છે. અને હવે સમાજના કોઈ ઇન્દ્રની આંખ ન બગડે એટલા માટે ધનુષબાણ લઈને ઉભો છું કે ખબરદાર ઇન્દ્ર હવે સાહસ ન કરે. કારણ કે તમારું જે મૂળ રૂપ હતું એમાં ઇન્દ્રએ જે આ પેલી કરી, હવે વધારે પડતું રૂપ છે ને એમાં કોઈ ઇન્દ્ર ન આવે અને કોઈ ભારતીય નારીને પરેશાન ન કરે એટલા માટે મેં ધનુષ ઉપર બાણ ચડાવ્યું. આવા ભાવો પણ સંતોએ બતાવ્યા છે. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે મારા જુવાન ભાઈ બહેનો, આ દુનિયામાં ભૂલ કોણ નથી કરતું. ભૂલ થઈ જાય પણ જે ચંચળતાએ ભૂલ કરી હોય એ ચંચળતાને પથ્થરની જેમ સંકેલી લેવી. તો એ પથ્થરમાંથી કોક શિલ્પી આવશે તાંકણા લઈને, એમાંથી મૂર્તિ પ્રગટ કરી દેશે, એમાંથી એક પ્રાગટ્ય થશે. ચિઠ્ઠી લખી છે એટલા માટે થોડુંક, બાકી તો આખું અહલ્યા ઉપર તો અમને લાભ મળ્યો છે. એક આખી કથા કરી છે માનસ અહલ્યા, કોઈમ્બતુરમાં માનસ અહલ્યા ઉપર. તો ભગવાન રામ આ રીતે બધાને સ્વીકારતા આગળ વધ્યા છે. જનકપુરમાં પ્રભુ પહોંચ્યા છે અને સાંજ પડી. હવે જનકપુરના રામની ઉંમરના જે યુવકો હતા એને રામને મળવું છે. પણ હવે રાજાના મહેમાન વિશ્વામિત્રજી સાથે છે, કોણ એને અંદર જવા દે રામ પાસે? એટલે મહેલના ફાટક પાસે જનકપુરના યુવાનો એ બધા ઊભા છે. લક્ષ્મણજીએ જોયું, કારણ કે જીવના આચાર્ય છે, એને જીવની ગતિનો ખ્યાલ આવે કે આ જીવાત્માઓ, આ યુવાનો રામને મળવા માંગે છે, પણ એને કોણ આવવા દે? કંઈક કરવું જોઈએ કે જુવાનો પાસે અમે જઈએ. આ મને બહુ પ્રેરણા આપે કે ઘણી વખત આપણી પાસે માણસો ન પહોંચે ત્યારે આપણે દરવાજો ખોલીને એને ઘરે જવું જોઈએ. આ પરંપરા આ રામે બતાવ્યું. ઘણી વખત લોકો પ્રભાવ જ જાણતા હોય, કેમ જવાય, કેમ વાત થાય, કેમ બોલાય, શું થાય. આપણને કોઈ દિવસ આપણે મળી શકીએ, મળીએ તો વાત થાય. લક્ષ્મણે ભગવાન રામને કહ્યું, મહારાજ, અને રામ લક્ષ્મણના મનની ગતિ જાણી ગયા. વિશ્વામિત્રજીને કહ્યું કે લક્ષ્મણને નગર દર્શન કરવાની ઈચ્છા છે. ભગવાન આપ કહો તો હું એને લઈ જાઉં અને નગરમાં દર્શન કરીને લઈ આવું. આ પ્રભુની યોજના કે જે નથી આવી શકતા
એની પાસે આપણે પહોંચવું પડશે. હું શું કામ રામચરિતમાનસને મારા માટે, આના પછી કોઈ એવો ગ્રંથ આવશે તો તલગાજરડું માથે ચડાવી નાખશે, પણ અત્યારે તો મારા માટે આ ગ્રંથ છે કે જેણે અત્યારે વર્તમાન સાંપ્રત સમયમાં મારે તમારે શું કરવું એના બધા જ માર્ગો ખોલી આપ્યા છે. તો બાપ, મને પણ આ રામાયણ ગાઉં છું એટલે મને આવું બધું ગમે. કોઈ ના આવી શકે એને ઘરે જવું ગમે. લવકુભાઈ બધા સાક્ષી છે. ગાડીમાં હોય અને 5-10 પટેલિયાઓ બેઠા બેઠા ગામમાં ઓટે બેઠા તો ગાડી ઊભી રાખી હું જઈને એની પાસે બેસી જાઉં. કેમ છો વડીલો? મોલ પાણી કેમ છે? પાણીનું કેમ છે? માલ ઢોર કેમ છે? છોકરા છૈયા કેમ છે? એમ હે બાપુ, મુરારી બાપુ. હા કેમ? તો કાંઈ હું ચા બનાવો. મારો કહેવાનો અર્થ આપણે કરવું પડશે, ત્યાં જવું પડશે. ભગવાન રામને આ યોજના હતી. બંને ભાઈઓ નગર દર્શનના નિમિત્તે બહાર નીકળ્યા અને આ યુવાન રામની વયના છોકરાઓ પોતપોતાને ઘરે લઈ જાય. રામને રસ્તાનું નામ બતાવે, આ ચોક છે, પણ આખી જનકપુરીમાં ફર્યા. પુરુષો જે હતા એ ભગવાન રામની પાસે ન આવ્યા. એમ રસ્તાને કિનારે ઉભા ઉભા જુએ છે કે બે રાજકુમારો આવ્યા છે, આખી મિથિલા ઉપર છવાઈ ગયા, પણ એ પુરુષો કઈ બહુ એના વિશે કઈ બોલતા નહોતા, જાણતા નહોતા, આમને જોયા કરે. અને મિથિલાપુરની સ્ત્રીઓ પોતાની અટારીમાં ચડી ચડી અને રામના રૂપને સ્નેહથી જોઈ રહી છે. આના ઉપરથી ઘણી વખત કહેવાયું કે પુરુષ એ જ્ઞાન છે. એ જ્ઞાન બ્રહ્મને એમ જોયા કરે. થોડોક અહંકાર એનામાં હોય કે અમે કેમ જઈએ નાના છોકરાઓને, અમે એની પાસે જઈએ, અમે એની હારે વાતો કરીએ, આ થોડુંક આવું તકલીફ હોય. પણ માતા એ ભક્તિ સ્વરૂપા છે એટલે રામની ઓળખાણ કાઢી લીધી. અને એક સખી દોડતી દોડતી અટારીમાં, મિથિલાની અટારીમાં આવી બધી સખીઓને ભેગી કરીને કહે છે કે બેન, તમને ખબર છે આ કોણ છે? આગળ ચાલે છે કૌશલ્યાના દીકરા રામ છે, પાછળ ચાલે સુમિત્રાના પુત્ર લક્ષ્મણજી છે, રાજા દશરથના પુત્રો છે. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કર્યો, અહલ્યાજીનું કલ્યાણ કર્યું અને આજ આપણો ધનુષ યજ્ઞ જોવા માટે આવ્યા છે. બહેનો, આપણા ભાગ્ય છે કે આવા બે રાજકુમારો આવ્યા. પુરુષોના મુખમાં કોઈ આ કોણ છે એવું કથન તુલસીએ મૂક્યું નહીં, બહેનોના મુખમાં. કારણ કે પુરુષ જોઈ રહે. અહંકાર હોય ને એટલે બહુ વાત ન કરે, પૂછે નહીં, પણ બહેનો હોય ને બધો જ પરિચય લઈ. અમારા ભગવાનજી બાપા શર્મા લાઠીના, અમારા રામકથાના પૂર્વ સૂરી કહેવાય, એ એમ કહેતા કે આમ ટ્રેનમાં મુસાફરી કરીએ અને સામે કોઈ પુરુષ હોય તો કઈ બહુ આપણને પૂછે નહીં, તિલક બિલક જુએ. દાદા તો જટાઈ રાખતા ને, ગાંઠ બાંધતા, એ જુએ ને માળા જુએ ને રુદ્રાક્ષની માળા એ જુએ એટલે એમ માને કે આ કોઈ મહાત્મા હશે ને કથા બથા કરતા હશે. એ કઈ પૂછે નહીં. હા, ભગવાનજી બાપા કહેતા. પણ કોઈ બેન જો સામી સીટ ઉપર આવે ટ્રેનના ડબ્બા, તો એ જય સિયારામ અથવા તો જય શ્રી કૃષ્ણથી શરૂ કરે. અને સમજવાનું કે આ પીરિયડ 40 મિનિટનો નહીં હોય, બહુ લાંબો હોય છે. કારણ કે બહેનોને બધું જ જાણવું હોય. દાદા પ્રણામ, આશીર્વાદ. કથા કરો છો? હા, કથા કરો. ભાગવતની કથા કરો છો કે રામાયણ? રામાયણ. હા, એ રામાયણમાં વાલ્મીકીની કથા કરો છો કે તુલસીદાસજી? એટલે ભગવાનજી બાપા કે આપણે જવાબ આપીએ કે ભાઈ તુલસીદાસજીનું રામ. હા, કે એ સહેલું છે ને એટલે એ કરો. વાલ્મીકી તો તમને અઘરું પડે ને. એટલે બહેનો, એ સહેલું છે ને એટલે એમાં, કારણ કે સંસ્કૃતનો વાંધો હોય, તુલસીનું બરાબર છે, કરો. પછી ધીરે ધીરે પૂછે કયે ગામ કથા છે કે ફલાણે ગામ. ક્યારે છે કે આ તારીખથી આ તારીખ. અચ્છા, કોણે કથા રાખી છે? ફલાણા ભાઈ. ઓ ઠીક છે. તો એક કથા કરો
એટલે રૂપિયા કેટલા લો છો આ બધું પૂછી લે. કેટલા લો, તમને શું દેવું પડે, બધું પૂછે. આ તો ભગવાનજી બાપાની રમૂજ છે. પછી છેલ્લે એમ કે ઠીક છે, ચૈત્ર વૈશાખ છે, હાંકે રાખો, હાંકે રાખો. એટલે ભગવાનજી બાપા કહે અમે બધું હાંકે રાખવા નીકળ્યા છીએ, અને હાંકે રાખવા નીકળ્યા લાંબુ ન હાલે, 10 વર્ષે પૂરું થઈ જાય, લાંબુ હાલે. બાપ માતાઓ આ બધી જ માહિતી લઈ લેતી હોય છે. પરમાત્મા તકને પહેચાનવાનું કામ માતાઓ જેટલી જલ્દી કરે એટલો પુરુષ નથી કરી શકતો. અને તેથી જ મારું જૂનાણું બોલ્યું છે, જુનાગઢ સારમાં સાર અવતાર અબળાતણું, નારી એ ધન્ય છે. વંદે નંદ વ્રજસ્ત્રીણામ, ભાગવતકાર કહે છે વ્રજ ગોપીઓને હું પ્રણામ કરું છું કે એના મુખમાંથી નીકળેલું હરિગીત પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય ભુવનને તારે છે. ભક્તિમતી માતાઓએ પ્રભુનો પરિચય પામ્યો. મેં હંમેશા કહ્યું છે જ્યારે આ પ્રસંગ અમારે ત્રિકમદાસજી બાપુ સુરત દેવળ અને પછી જુનાગઢ ભગવત ગુરુ આશ્રમ, એ સમર્થ રામાયણી એ કાળના